एकादशी करी जाए तो व्रज सुख पामिए। धन एकादशी करिए तो व्रज सुख पामिए। धन एकादशी करी जाए तो व्रज सुख पामिए। धन एकादशी करिए तो व्रज सुख पामिए। मारे एकादशी व्रत करवू छे। मारे एकादशी व्रत करवू छे। मारे ध्यान हरि नो धरवू छे। मारे ध्यान हरिनु धरवू छे। ए मारे व्रजभूमि मां वसवू छे। मारे व्रजभूमि मां वसवू छे। धन एकादशी करी जाए तो व्रज सुख पामिए। धन एकादशी करिए तो व्रज सुख पामिए। मारे गंगा घाटे जाऊं छे। मारे गंगा घाटे जाऊं छे। ए मारे जमुना जी मानाऊं छे। मारे जमुना जी मां एकादशी करी जाए तो व्रज सुख पामिए। धन एकादशी करिए तो व्रज सुख पामिए। मारे पंढरपुर मां जाऊं छे। मारे पंढरपुर मां जाऊं छे। ए मारे चंद्रभागा मानाऊं छे। मारे चंद्रभागा मानाऊं छे। मारे विठ्ठल राय ने निरखवा छे। मारे विठ्ठल राय ने निरखवा छे। धन एकादशी છે મારે એકાદશીનું વ્રત સારું છે એ તો પ્રાણ જીવનને પ્યારું છે એ તો પ્રાણ જીવનને પ્યારું છે એ તો વૈકુંઠમાં લઈ જનારું છે એ તો વૈકુંઠમાં લઈ જનારું છે ધન્ય એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ જેણે એકાદશીના વ્રત કીધા છે જેણે એકાદશીના વ્રત કીધા છે એને 5 પદાર્થ સીધા છે એના 5 પદાર્થ સીધા એને પ્રભુએ પોતાના કરી લીધા છે એને પ્રભુએ પોતાના કરી લીધા છે ધન્ય એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ ધન્ય એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ રાજા અંબરીશે એ વ્રત કીધા છે
રાજા અંબરીશે એ વ્રત કીધા છે, દંડ દુર્વાસાએ દીધા છે, દંડ દુર્વાસાએ દીધા છે. જેને પ્રભુએ પોતાના કરી લીધા છે, જેને પ્રભુએ પોતાના કરી લીધા છે. ધન્ય એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલની જય. ડોક્ટર ઈનાબેન વિરેન્દ્રભાઈ દેસાઈ 5100 રૂપિયા ગાંધી હોસ્પિટલ. મહેનાબેન મહેન્દ્રભાઈ દેસાઈ ઉદવાડા 2100 રૂપિયા. પ્રતિમાબેન દીપકભાઈ દેસાઈ ટીગરા 2100 રૂપિયા. નેહા આશીષ કરવડ 1100 રૂપિયા. મીનાબેન વિજયભાઈ દેસાઈ ચણોદ 1000 રૂપિયા. રમેશભાઈ વલ્લુભાઈ મોરાઈ 2100 રૂપિયા. હિનાબેન દેસાઈ આપણા મેમ્બર છે. ઇન્દુબેન મોહનભાઈ ભરતીબેન પ્રમોદભાઈ વાપી 1100 રૂપિયા. જયશ્રીબેન બિપિનચંદ્ર વસી રાજકોટી 1100 રૂપિયા. તેજલ જયેશભાઈ સરોગી કેટલા આપ્યા તેજલબેન તમે? 1100. અને બીજલબેન હિતેશભાઈ દેસાઈ પંચાણ 1100 રૂપિયા. દરેક દાતાઓનો ખૂબ આભાર માનવામાં આવે છે. દરેક દાતાઓનો ખૂબ. અને ફોલાડ અને પૂજામાં જેના પૈસા આવ્યા ને લીલાબેન અમરતભાઈ નાયક 1000 રૂપિયા. દરેક દાતાઓનો ખૂબ આભાર માનવામાં આવે છે. થેન્ક યુ. હજી પણ પૂજા પૂરી થાય એમાં કોઈને એવો ભાવ થાય કે ભાઈ અમારે લખો ભગવાન હંમેશા બદલો આપે જ છે. આપણે કઈ મનથી દરેક જણ આપો. આપણે કઈ કોઈ પાસે માંગવા
ભગવાનની પૂજા કરો, એમાં કોઈ આ જોવાનો નહીં. ને પૂજામાં અહીંયાથી જે સૂચન થાય નથી સંભળાતું. બધાને સંભળાય છે કે નથી? હવે સંભળાય છે બધાને? હા. હવે જમરાજમાં ચમચીમાં પાણી ગયો. પાણી છોડી દેવાનું તમારી થાળીમાં મૂકી બધાએ 3 વખત નમો ભગવતે વાસુદેવાયના જપ કરી આપો. એકી સાથે બધા બોલો, એકી સાથે બધા બોલો. અરસ પરસ કંકુનો તિલક કરો. જે વિધવાજન જે બેઠા છે એમને ચંદનનો ચાંદલો કરજો. એ લોકો જાતે કરશે તો પણ વાંધો નથી, તેમણે ચંદનનો તિલક કરજો. અથવા શ્રેણોદમ જિષ્ણ્યા જોવામ્મા જગતસ્તુ કદમદેન્દ્રિયાન જીવમહતે હોમહે ભયમ્મા ઓઘાનો જદાસા મત્તદ પ્રેદે રક્ષિતા પાયુરાદપ્તાઃ સ્વસ્તયે તેન ઇન્દ્ર बृहस्पतिर्दधातो एकदशवा मारुतः प्रश्चिमात् शब्दकार्येषु त्रयस्ते भुवनेश्वर विनायकं गुरुं भानु ब्रह्मा विष्णु महेश्वर वैवस्वत्मन्वन्तरे अष्टाविंशतितमे कलियुगे कलिप्रथम चरणे गुरुलोके भारतवर्षे भरतखण्डे जम्बूद्वीपे आर्यावर्ताण्डक ब्रह्मावर्तिक देशे सारिवांशकेन क्रोधीनाम संवत्सरेणामासोत्तम मासे पवित्रमासे आषाढमासे शुक्लपक्षे एकादश्यां तिथोः तथा च बुधवासरे नित्यायं यथा नक्षत्रे योगे करणे मूर्ते च गोत्रोच्चारः દરેકે પોતપોતાનું તમારું ગોત્ર બોલવાનું, તમારું પોતાનું નામ બોલવાનું, મનમાં તમારું ગોત્ર અને તમારું નામ મનમાં બોલો. પછી બધાએ બોલવાનું છે મોઢે
નહીં આવે. મમ આત્મનઃ સ્મૃતિ પુરાણોક્ત આયુ આરોગ્ય ઐશ્વર્ય અભિવૃદ્ધિ અર્થ આધિદેવિક આધિભૌતિક આધ્યાત્મિક વિવિધ તાપ ઉપ સમનાર્થ નવગ્રહ દેવ કૃપા પ્રાપ્તિ અર્થ ઇન્દ્રાદી દસ દિક્પાલ દેવતા પ્રસન્ના સિદ્ધિ અર્થમ સાંબ સદા શિવ કૃપા પ્રાપ્તિ અર્થમ લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પદ્ય એકાદશી અંગી ભૂત નિર્ભીર બ્રાહ્મણ સહાયેન ગણેશ લક્ષ્મી નારાયણો દેવતાના પૂજન પૂર્વક લાભો ઉપચાર શક્તિ ભક્તિ અનુસારેણ પૂજન અહમ કરીશીએ વા કારીશીએ. પાણી ગણપતિ દાદાની અગાડી મૂકી દેવાનું. તન્મે મનઃ સૂર્ય વરુણ પૂજનાદિ કર્માહ કરીશીએ. પાણી ગણપતિ દાદા પાસે મૂકી દેવાનું. પાછું પાણી લેવાનું. તથા ચ સૂર્ય સંકટંતા અર્ચનં કરીશીએ. પાણી ગણપતિ દાદા પાસે છોડી દેવાનું. હવે આપણે પ્રધાન ગૃહ અહીંયા ચાલુ છે અહીંયા સ્થાપન પાસે, એટલે ત્યાંથી તમારે બેઠા બેઠા દરેકે દીવાને વંદન કરવાનું. ઓમ અદસ્તાદ અનંતાય નમઃ. આપણા માતા પિતાને વંદન કરો. અદિતિર્યોરદિતિરંતરિક્ષમાદિતિર્માતા સવિતા સપુત્રાઃ. માતા પિતૃ ચરણ કમલેભ્યો નમઃ નમસ્કરોમિ. આપણા જે કોઈ ગુરુ મહારાજ હોય એ ગુરુને પણ વંદન કરો. જે તે સ્થળે મન જાય મારું તે સ્થળે સત ગુરરો પધારો. યાદ્યામકો મસ્તકહો ગુરોએ યાદ્યા પદદવા પધારા જસુહિ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. દિગંબરા દિગંબરા શ્રી પાદવલ્લભ દિગંબરા 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 શ્રી પાદવલ્લભ દિગંબરા દિગંબરા. ગુરુએ નમઃ નમસ્કરોમિ. બધી વિષય નમસ્કાર કરી દો. પ્રાચ્યામ રક્ષ પ્રતિચામ ચ ચંડિકે રક્ષ દક્ષિણે બ્રાહ્મણે નાત્મકૂલસ્ય ઉત્તરસ્યમ તદેશ્વરી વરુણ પૂજનામ. હવે તમારી સામે કળશ હશે તાંબાનો.
વરુણ દેવાહ પ્રિયતા નમઃ. કળશમાં પાણી છોડી દેવાનું. હવે કળશમાંથી એક ચમચી પાણી વાટકીમાં લેજો. તસ્માत् ઉદકાत् ઉદકં નુહી. વાટકીમાં પાણી લેજો. જમણાથી બધું પૂજાની સામગ્રી પપાઈને ખાતા. અપવિત્રો પવિત્રો વા સર્વાવસ્થાં ગતોપિયા. બીજું પાણી લઈને તમારા શરીર ઉપર પાણીના છાંટા રાખો. નારાયણ નારાયણ ભજવો વિઠ્ઠલે. હવે ગણપતિ દાદા ઉપર 4 વખત પાણી ચમચીથી ચડાવો. ઓમ એતાપાનસ્ય મહિમાનો જાયાંશ્ચ મૂર્ધાદોશ્ચ વિશ્વાભૂતોને પૂર્વાપાદોષેહ ભવત્પુનઃ તદવિક્રામ્યતિ અદોપેરારજાય તપેરાજો અધિ મુખે આચમન્ય જલમ સમર્પયામિ. પાછું પાણી ચમચીમાં લેવાનું. ભગવાન ગણપતિ દાદા ઉપર ચડાવી આપો. ગણેશાય નમઃ. તીર્થોદક સ્નાનમ સમર્પયામિ. 2 વખત પાછું પાણી ચડાવી આપજો. તીર્થોદક સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ વર્ણાચમનમ સમર્પયામિ. મિશ્રિત પંચામૃત સ્નાન. હવે તમારી દરેક પાસે પંચામૃત આવ્યું હશે. 5 વખત જરા જરા ચડાવજો. ઊર્જામે દ્રોલેતાજામે ભયશ્ચામે રસશ્ચામે ભેતાંચામે મધુચામે સદ્ધિશ્ચામે સાપેશ્ચામે પ્રશ્નિશ્ચામે પ્રતિશ્ચામે જયંત્રંચામે ઓદ્ભિર્યાંચામે સત્યેન કલ્પંતમ મહોદીવ્રતમ ચ સમર્પયામિ. 2 વખત પાણી ચડાવી આપજો. ઘંટોદક સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધોદક સ્નાનાંતે આત્મન્યમ સમર્પયામિ. હવે ચમચીમાં પાણી લેવો. એમાં ફૂલની પાકડી મૂકો. ગુલાબની હોય તો ગુલાબની મૂકજો. કે ભગવાનને ગુલાબનો પ્રિય લાલ.
ઓમ ત્રંબકં યજ્ઞા ભગવાન પ્રત્યે સુગંધિ પુષ્પેણ તામ સમર્પયામિ ગરમ પાણી અભિષેકાદિ પુષ્પમ દુર્ગાપત્રમ સમર્પયામિ. હવે તમારી વાડકીમાં પાણી પેલા કળશમાંથી ભરી દો. તાંબાનો જે આપણે વરુણની પૂજા કરીએ એમાંથી પાણી વાપરવાનું. તમારે પાણી પૂરું થાય એટલે કળશમાં પાણી મંગાવી લેવાનું.